જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો ચા પણ ચડાવી દીધી છે આપણે ચૂલે અને દૂધ પણ થઈ ગયું છે. આજનું વાતાવરણ તમે જો એકદમ આમ કહેવાય ને કે તડકો જ નથી નીકળતો 2 દિવસથી, એવું વાતાવરણ છે. અને બધા આવા વાતાવરણમાં બે વેધર ભેગા થઈ જાય ને એટલે માણસો બીમાર પડે બહુ. અમે તો જો હજી શરદી ઉધરસમાંથી ઠીક નથી ત્યારે પાછું આવું વાતાવરણ આવ્યું. તમે બધા પણ મજામાં જ હશો અને તમારે ગામમાં પણ વરસાદ, તમે ગામમાં કે શહેરમાં રહેતા હો તમારે પણ વરસાદ હશે જ તે. તો કોમેન્ટ કરજો મને બધાને કે કોના શહેરમાં કે ગામમાં વરસાદ છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. અને બસ જો આવી બેન ઉઠી ગયા છે, આજ તો વહેલા ફ્રેશ થઈ ગયા છે. એ પણ રુદ્રભાઈ હજી સૂતો છે, પણ એ સૂતો હોય સારો, વહેલો ઉઠે એના કરતાં, એટલે એ સૂતો છે. આમ બધા ઉઠી ગયા છે તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી આપણે રોટલીની તૈયારી કરીએ. દૂધ છો પાછળ તો સારું, ચાલો ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે મસ્ત મજાની. અને હવે ચા બની જાય એટલે આયુષીબેનને હું ચા આપી દઉં અને હું ચા નાસ્તો કરી લઉં ને પછી રોટલીની તૈયારી કરીએ આપણે. તો ચાલો મળીએ પછી. ચાલો તો બધા નાસ્તો કરવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ આવી ગયા અમારે. મહાદેવ. જય માતાજી. ચાલો બધા ચાલો. આજ જો અમારા કાલ કટોરે કેટલી આવી ગઈ અમારે, કેટલીમાં ચા આવી ગઈ. કેટલી તો હતી જ તે, પણ તમે આવો ત્યાં એમ ઠંડી થઈ જાય એટલે તમને પછી ગરમ જોઈએ ને એટલે. સરસ, ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જો આજે અમારે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. કાલનો હતો પણ કાલ ધીમે ધીમે હતો, આજ તો બહુ ફાસ્ટ વરસાદ આવે છે. તો 12 વાગ્યાનો આમનો મંડી પડ્યો છે. 12 વાગ્યા સુધી તો ગીરા ખાલી આમ વાદળા જ હતા જોરદારના. આજથી તો 12 વાગ્યાથી તો વરસાદ ધોધોકાર ચાલુ થયું. તો તમને કોઈને લાગે કે શિયાળો બેસવાનો હશે, એમ ચોમાસું હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અને બિચારા ખેડૂતોને કેટલીમાં નુકસાન થયું હશે. ખેતરમાં માંડવી કાઢેલી હોય, જે લોકોએ કપાસ ન વાવ્યો હોય, કપાસ લેવાનો હોય, મજૂરો મળતા ના હોય અત્યારે ચોમાસામાં, તો જે લોકોને મુસીબત છે અત્યારે ખેડૂતોને છે બિચારાઓને. તો અત્યારે તો જોવા જઈએ તો મોટું નુકસાન ખેડૂતોને હોય છે. ચાલો તો ભગવાન સામે તો આપણું કંઈ આવે નહીં. તો ચલો હું રાહ જોઉં છું ટિફિનવાળાની. ટિફિનવાળા ભાઈ હજી આવ્યા નથી, તો એમ થયું ચલો વરસાદ બતાવી દો તમને બધાને. જો વરસાદ તો છે જ. જો જોરદારનું અમારે નીચે પાર્કિંગનું છે, ગાર્ડન છે સામે, આખી શેરી મોટી બધી. વરસાદ જોરદારનો. આજે બનાવવાની છે આપણે ઈડલી બનાવવાની છે આપણે મસ્ત મજાની. તો જો ઈડલીનું બેટર રેડી છે ને મસ્ત મજાની. લાઈટ કરવી. ચલો આયુષીબેન ઈડલી બનાવશે આજે, એનું બેટર રેડી કરે છે. હવે આમાં ચલો તેલથી ગ્રીસ કરો વાટકા. લેલું પર થોડું જો, કિલો નહીં નાખવાનું, એક ટીપું છે. ચલો વાટકા અમારા ગ્રીસ થઈ રહ્યા છે અને અમને ઢોકરિયાના વાટકા કાઢવાની એટલી આળસ થાય છે ને કે સ્ટીલના વાટકા લીધા. આ હાથમાં આવ્યું હથિયાર નહીં આવી છે. સરસ, ચાલો તો આજે મંગળવાર છે તો મારે છે ને માતાજીને સુખડી ધરાવવાની હતી. મેં માનેલી હતી મનમાં આમ કે ભાઈ મારી દુકાનનું થઈ જાય, બધું શાંતિથી પતી જાય અને ચાવી અમને હોપી દે એટલે હું સુખડી ધરીશ તમને. તો જો આજે મંગળવાર છે તો મને એમ થયું ચાલ આજ મંગળવારે માતાજીને હું સુખડી ધરી દઉં. તો ચલો આપણે બનાવવાની છે સુખડી. તો મેં લોટ લઈ લીધો છે, કઢાઈયું મૂકી દીધું છે, આમાં ઘી છે ને આમાં ગોળ છે. તો ચલો ફટાફટ આપણે સુખડી બનાવીને એક બાજુ થાય છે આપણી ઈડલી.
ચલો તો જો આપણે કડાયું રાખી દીધું છે ગરમ કરવા માટે, અને અહીંયા લોટ છે, આમાં ઘી છે, અને આમાં ગોળ છે. તો મસ્ત મજાની સુખડી બનાવી નાખીએ આપણે. તો જો આપણી સુખડી પણ મસ્ત રેડી થઈ ગઈ છે, ઘીમાં લથપથ. અને ઇડલી પણ થઈ ગઈ છે આપણી. જો સ્ટીલમાં કરી તો મસ્ત મસ્ત સોફ્ટ સોફ્ટ થઈ ગઈ. જો સ્ટીલના કટોરીમાં કરીને તો પણ જો પછી આયુષી બેન કરે છે કટિંગ. ઓલા બે પલળી ના આવશે, મને તો એ ટેન્શન છે. એ તો વરસાદ જ પલળે જ ખરી. સીધા પલાળી દેજો, નકર પાછા થાહે નહીં. ચલો મસ્ત મજાની ઇડલી પણ રેડી થઈ. પલાળી બેન વાટકા તરત જ. વાટકા પણ રેડી, વાટકા પણ રેડી થઈ ગયા. બોલ. ઇડલી પણ રેડી થઈ ગઈ છે, અને સુખડી પણ રેડી થઈ ગઈ છે, અને હજી એક કામમાં બાકી છે ખાવાનું. થઈ જાય એટલે આપણે વઘારી નાખીએ. પેલા પિન્ટુ બેન નું છે ને હમણાં મગજ ભમી ગયું છે બરાબર. હું બોલવાનું હોય ને બોલવાનું હોય ને બોલી હું નાખે. આપણે કામ બીજું કંઈક દીધું ને બીજું કંઈક કરી નાખે. હમણાં મગજ એવો જ રહેવાનું છે બેન. એ વરસાદ ફૂલ આવ્યો જો. હા જો વરસાદ પણ અમારે ફૂલ જોશમાં ચાલુ થઈ ગયો છે. પેલા વાસણ ઘસી નાખ્યા હોત તો સારું હતું. મેં થવાનો ચાલુ જ છે, પણ આ બાજુ નહોતી આવતી ને વાસણ, અને હું અત્યારે પલળીશ તો પછી વાસણ કરવા પડશે મારે છે ને. જો જોરદારનો વરસાદ આવે છે મારે. જો આખામાં લીલું લીલું આમ કહેવાય ને કે થઈ ગયું છે, કાળું કાળું ડિમાંગ. ઓલી વાત તો બહુ જ છે. થાય મેગી મસાલો ચાલો બધા વઘારેલી ઇડલી ખાવા. ચાલો મસ્ત મજાની ઇડલી થઈ ગઈ છે. ચાલો બધા વઘારેલી ઇડલી ખાવા માટે. તો વઘારેલી ઇડલી બની ગઈ હોય છે. આપણે કોને કોને વઘારેલી ઇડલી ભાવે છે? ઈદડા થઈ ગયા. ઇડલીમાંથી ઈદડા. ચાલો થઈ ગઈ છે આપણી ઇડલી રેડી. ચલો બધા જમવા આવી જાય. ગરમા ગરમ ઇડલી સાંભાર ચટણી. ચલો જો અત્યારે સાંજના 6 વાગી ગયા છે. કેવું વાતાવરણ છે ને. વરસાદ રહી ગયો છે, પછી આવ્યો નથી બપોરનો વરસાદ. તો જો વાતાવરણ કેવું છે. ધીમી ધીમી લાઇટો ચાલુ થઈ ગઈ છે. વરસાદ રહી ગયો છે ને આમ ખુશનુમા વાતાવરણ છે. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જો અમારી નીચે બધા લોકો રહે છે અહીંયા આવી રીતે પતરાના મકાન બનાવીને. એમાં પાછળ ફ્લેટ બને જ ને સામે, એના બધા મજૂરો રહે છે. અને આપણે બનાવવાનું છે અહીંયા પોપકોર્ન. તો જો મેં મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. હિંગ છે, હળદર છે, અને મકાઈ છે. તો ફટાફટ આપણે પોપકોર્ન બનાવી લઈએ. તેલ, એમાં હિંગ, હળદર, મીઠું અને મકાઈ નાખી દીધી છે. હવે આપણે કરી દઈએ ઢાંકણ બંધ. તો મારા મમ્મીએ પાછો તડકો મારી દીધો. આ રસોડાને મુકતી નથી એ બપોરની. શું બનાવો છો? ખીચડી. વાહ, સાદી ખીચડી બની ગઈ છે આપણી. એને તડકો મારવાનો છે આપણે. જેમાં તેલ મૂકી, રાઈ, જીરું, હિંગનો વઘાર કર્યો, ટમેટા, ડુંગળી, લીલા મરચાં કાપીને બનાવ્યો. થોડુંક સાતડવાનું.
બરોબર. આયા મમ્મીએ જો મરચાઈ તળી દીધા છે. મરચાઈ તળી લીધા. આજ તો ફૂલ પાલટી જોરમાં છે હો સવારની. મીઠું કેટલું થોડું બસ નાખવાનું. અને ખીચડીમાં નાખેલું હોય એટલે. સ્વાદ અનુસાર. હવે તો વ્યુઅર્સ આપણા વાસણ ત્યાં ઓળખીતા થઈ ગયા ઈ છે. આ નાખવાનો મેગી મસાલો. હળદર તો છે જ નાખવાનું. હળદર તો દાલ ને Already ગરમ હળદર તો છે જ ઓલરેડી નાખેલી એમાં. હવે નાખું ગરમ મસાલો. લાઈ દે જાજી દે. આપણે લેજો કે તારો. નાખશો એમાં લોટા ખીચડી. બધી નાખી જ દેજો હો. કોઈ શાક ખાય છેલ્લાનું ખીચડી ખાય શું ખાય. ખાય ખાય. તને ખબર ને આપણા ઘરમાં સારી વસ્તુ બની હોય તો કોઈ મૂકતું નથી એટલું તો યાદ રાખજે. બસ બસ सब कुछ द एंड हो गया. અમારા ઘરમાં કોઈ છૂટી ખીચડી નથી ખાતું. અમારા ઘરમાં બધી આવી ખીચડી જ ખાય છે લોંદાવાળી. આવી કઈ ખાવી પડે જ્યારે વધારે બીમાર હોય ને તો એ તો એમ નો કે વઘારી દ્યો હામી બે આવે. અમારા ઘરના પાસે બધા ડોક્ટર રહ્યા ને બધા ડોક્ટર. અડધા ડોક્ટર છે અમારા ઘરમાં. હા આ ચીઝ નાખ્યું ને એવું લાગે છે. ખીચડી નાખ્યું છે એમાં. હવે એમાં નાખશું આપણે ધોણા ધનિયા. ધોણા ધોણા ધોણા. ચલો તો આપણી ખીચડી રેડી છે. હવે એમાં આપણે ધોણા નાખી. ધોણા ચાંગોદરની ભાષા. આમાં ચાંગોદરની ભાષા છે. હા, ધોણા નાખી. ધોણા નાખજો થોડા ધોણા. પછી વાસણ વોહણ ઘસી નાખીએ. વોહણ આપણે અહીંયા કે ઠામડા ઓટકી નાખીએ અહીંયા કે વહણ ઘહી નાખીએ. વાહણ ઘહીને પછી હમણાં આવી જશે રુદ્રન બાપો. કેવી ભાષા લાગે. રુદ્રન બાપુ આવશે. રુદ્ર આવશે. આવશે એમ ના કે પછી ને ઓ હે આવ હ આવ 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 હ આવ હ. એમ કરતા આપણી ભાષા હારી કાઠિયાવાડી. એમને હે ને આવે એટલે સીધું ખાવા જોઈએ. એમનું આવે ને તો એને ખાવા જોઈએ તરત જ. ખાવા જોઈએ તરત જ. આપણે આપણી ભાષા મુબારકભાઈ. ધોનિયા પણ નાખી દીધા આપણે. ધોણા નાખી દીધો. ધોણા નાખી દીધા આમાં અમે. નાખી દીધો આવે. હા, નાખી દીધો. ધોણા પણ નાખી દેશો. ચલો બુન હવે આપણે વહણ કરીશું. હવે વહણ કરશું આપણે. ધોલા લોકો પણ આવી જાય. આપણે કાઠિયાવાડી જ હાલી. આપણી ભાષાની કોઈ ના પહોંચે. કોઈ ન પગે. હું સ્કૂલમાં બોલતી હોય ને તો એ લોકો કે તારી ભાષા આવ અલગ પડે કે. આપણી ભાષા ઓળખાય છે. એ બધાની કેવી હવા ને હોવ ને એવી બોલે બધા. બોલે બધા
વધારે હા ઓવે ને એવું ચીમ છે ચીમ્સ ચો ને હ ને મન વધારે બોલે અરે હારું સો અમને હારું સો આપણે એકદમ ચોખ્ખું બોલીએ એમ કેમ છો કેમ છો એમ કેમ હોય તો કેમ હોય એમ પૂછે કોણ છીએ બધા હાલો હાલો હવે થઈ ગઈ ખીચડી એમ કે અમાર તાન બાપો એવો ને આપણે હસવાતું હોય ને તો એ કંટ્રોલ કરવું પડે એની સામે મહાણિયા જેવો ચાલો તો બોલ ઢગલો રાહ આપણે કાઠિયાવાડીમાં આવી જાવ પાછા ચાલો તો આપણી ખીચડી થઈ ગઈ છે રેડી મસ્ત મજાની છે ને ખાવી હોય તો મસ્તની. ખાવી હોય તો બધા આવી જજો ખીચડી ખાવા માટે વઘારેલી જોડે મરચા પણ છે આજે મેનુ કઈ જ દે ને હવે અને ભેગા છે ભેગ ભીંડાનું સબ્જી છે આ તો મસ્ત મજાનું ભીંડાનું સબ્જી છે મરચા તળેલા છે અને ખીચડી વઘારેલી છે તો હવે આ બધું સાઈડમાં કરીને આપણે પ્લેટફોર્મ સાફ કરી નાખીએ અને પછી વહી જાય સીધા ચોકડીમાં વાસણ ઘસવા માટે इनकी राह देख रहे हैं ये क्यारे आवे पिंटू बेन कहीं આવે ચલો તો હમણાં આવી જશે રુદ્રન બાપા और की बोलना तू ये व्लॉग जो है तू क्या है क्या ही बात सीखी आई के तू चलो तो जमवा टाणे ચલો તો 10 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે તો જો હિરણને રુદ્ર બી ગયા હતા ટિફિન આપવા એ આવી ગયા ટિફિન આપીને અને જો અમે બધા મસ્ત બની ગયા બેસી ગયા છીએ જમવા માટે આજનું જમવાનું મેનુ છે હા કીધું તો હતું હમણાં મેં ખીચડી વઘારતા ત્યારે કે ભીંડાનું સબ્જી છે વઘારેલી ખીચડી છે રોટલી છે મરચાં તળેલા છે સુખડી છે અને પોપકોર્ન ને શું કહેવાય એને ઈડલી વઘારેલી ઈડલી તો જો મસ્ત મજાના બધા બેસી ગયા છીએ જમવા માટે અમે ચાલો તમે બધા પણ જમવા મસ્ત મસ્ત મારું તો ફેવરિટ છે એટલે તો ભીંડો બનાવ્યો થોડું વધારે તીખું બનાવ્યું મરચું ખાઈ લે એટલે ખબર પડશે હમણાં ખાય જ છે તીખું ગોતી દો તીખું મરચું આઈ રહ્યું તીખું તીખું જો આઈ રહ્યું મેં ગોતી આ તીખું હે મેં ગોતી દીધું ચાલો મિત્રો જમવા મીઠું મીઠું ચલો વાળું કરવા મિત્રો ચાલો જમી લઈએ એવો તો 2-3 જણાની તબિયત ખરાબ છે ટિફિન વાળાઓની પછી એને ખાલી ખીચડી ભરી મૂકી દે હવે આપણી ભેગી બનાવી જ નાખી ભેગા ચલો રુદ્રભાઈ ચીમણું તમને ચીમણું તમને ખાવા દો મજા ચમનું ચમણું જમવું તો તમને કેવું સ્પૂન મોજા દરિયા સરસ ચાલો તો હું જમી લઉં નકર અહીંયા મારી થાળીમાં મોજે દરિયા થઈ જશે હમણાં આવી ગયો હું ઊભી થાવ તો અત્યારે વાગી ગયા છે 11 જમી કાઢીને ફ્રી થઈ ગયા બધું કામકાજ પતી ગયું છે અને આજ તો વહેલું સુવાનો પ્રોગ્રામ છે અને જો આ સિરીઝ ગમી છે તો જોશું થોડીક વાર પછી ઊંઘી જઈશું તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ